નમો ભગવતે વાસુદેવાય। સ્કંદ 7નો અધ્યાય 9મો। પ્રહલાદે નૃસિંહની સ્તુતિ કરી। નારદ કહે છે, હે યુધિષ્ઠિર, નૃસિંહ પાસે બ્રહ્માદિ દેવો પણ જઈ શક્યા નહીં। દેવોએ લક્ષ્મીને મોકલ્યા, તે પણ નૃસિંહ પાસે ન ગયા। પછી બ્રહ્માએ પ્રહલાદજીને મોકલ્યા। ત્યારે પ્રહલાદજી નૃસિંહના ચરણમાં જઈને આળોટવા લાગ્યા। ત્યારે નૃસિંહજીએ તેને ઊભા કરીને માથે હાથ મૂક્યો। પછી આંસુ પાડતા પાડતા રોમાંચ થઈને પ્રહલાદજી પ્રભુની સ્તુતિ કરે છે। ત્રસ્તોસ્મેહે કૃપણ વત્સલ દોસહોગ્ર સંસાર ચક્રક જ્ઞાદગ્રસ્તા પ્રણીતઃ બદ્ધ સ્વકર્મભિરુષત્તમ તેન્થ્રિમૂલમ પ્રીતોપવર્ગ શરણમ વૈસે કદાનું। હે દીનદયાળુ, તમારું ઉગ્રરૂપ છે, તેનાથી પણ ઉગ્ર સંસારચક્રનું જે દુઃખ છે તેનાથી હું ત્રાસી ગયો છું। જો કે હું મારા કર્મથી જ એમાં બંધાણો છું। હે સુંદર, મોક્ષરૂપ તમારા ચરણકમળના સાનિધ્યમાં ક્યારે મને બોલાવશો? પ્રિયના વિયોગથી અને અપ્રિયના યોગથી ઉત્પન્ન થયેલા અગ્નિથી બળ્યા કરું છું અને દેહાદિના અભિમાંથી મોહ પામીને વિવિધ યોનિઓમાં ફરું છું। માટે તે સર્વને નાશ કરે એવું તમારું દાસપણું આપો। બાલસ્ય નેહ શરણમ પિત્રો નૃસિંહ નાર્તસ્ય ચાગદમુદન્વતી મજ્જતો નોહ તપ્તસ્ય તત્પ્રતિવિધર્ય ઇહાજ શ્રેષ્ઠ તાવદ વિભો તનુભૃતા ત્વદુપેક્ષિતાનામ। હે વિભો, હે નૃસિંહ, તમે જેની રક્ષા કરવા ન ઈચ્છતા હો તેની કોઈ રક્ષા કરી શકતું નથી। માતા પિતા બાળકની રક્ષા કરી શકતા નથી। રોગીની રક્ષા ઔષધ કરી શકતું નથી। ડૂબી જતા પુરુષોની રક્ષા વહાણ કરી શકતું નથી। હે પ્રભો, હું આયુષ્ય, લક્ષ્મી, બ્રહ્માદિના વૈભવો અને સિદ્ધિઓને પણ નથી ઈચ્છતો, કારણ કે એ સર્વ ઉપરથી સારું દેખાય છે પણ અંદર દુઃખમય છે। જે હાથ તમે બ્રહ્મા કે લક્ષ્મીને માથે નથી મૂક્યો એ હાથ તમે મારે માથે મૂક્યો છે। હે નાથ, તમે મારા પિતાને મારીને મારી રક્ષા કરી તેને હું રક્ષા નથી માનતો। મારા ઇન્દ્રિયોરૂપી શત્રુનો નાશ કરો તો મારી રક્ષા કરી એમ માનીશ। આ પ્રમાણે પ્રહલાદની સ્તુતિ સાંભળીને નૃસિંહ ભગવાને વર માગવાનું કહ્યું તો પણ પ્રહલાદે કંઈ ન માગ્યું। 7મા સ્કંધનો 9મો અધ્યાય સંપૂર્ણ।